તો આજે ઓગસ્ટ મહિનાની એક્સપાયરીમાં આજે બજારમાં એક સારો એવો ઘટાડો આવતો જોવા મળ્યો છે। જુઓ ઓલમોસ્ટ આજે નિફ્ટી 1.8% ઘટીને તમને 24,500 પર બંધ થતું જોવા મળ્યું છે। સેન્સેક્સમાં પણ તમને આજે 1.8%નો ઘટાડો આવતો જોવા મળ્યો, પરંતુ ખાસ ઘટાડો રહ્યો નિફ્ટી બેંકની અંદર, જ્યાં આગળ 1%થી વધુનો ઘટાડો આવ્યો, પણ 54,000ની નીચે આજે તમને નિફ્ટી બેંક બંધ થતું જોવા મળ્યું છે। ખાસ વાત હવે અહીંયાથી મિડ કેપ અને સ્મોલ કેપની કરીએ તો આજે બંને જગ્યાએ ખાસું એવું દબાણ આપણને જોવા મળ્યું હતું। ઓલમોસ્ટ 1.25% જેટલો મિડ કેપ અને સ્મોલ કેપ 1.5% જેટલો આજે ઘટીને આપણને બંધ થતો જોવા મળ્યો। આજે સેક્ટોરિયલ ઇન્ડાઇસીસની વાત કરી લઈએ તો તમામ સેક્ટર આજે લાલ નિશાનની અંદર બંધ થયા છે, પરંતુ કેપિટલ માર્કેટ ઇન્ડેક્સની અંદર જુઓ આજે સૌથી વધારે ઘટાડો આવ્યો, લગભગ 2.5%નો ઘટાડો। ડિફેન્સની ઇન્ડેક્સની અંદર 1.5%થી વધુનો ઘટાડો। આઈટી અને રિયલ્ટી પણ આજે ખાસા એવા દબાણ સાથે આપણને બંધ થતા દેખાયા છે। નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે જ્યાં ઘટાડો હતો, શ્રીરામ ફાઇનાન્સનું કાઉન્ટર એક 4% જેટલો ઘટાડો આજે તમને અહીંયા આવતો દેખાયો। આ ઉપરાંત HCL ટેક, પાવર ગ્રીડ, TCSમાં દબાણ રહ્યું। આઈટી સ્ટોક્સે આજે ખાસ કરીને સારું એવું દબાણ બજારમાં બનાવ્યું હતું, પરંતુ જ્યાં તેજી રહી ત્યાં જુઓ ટાઇટનનું એકમાત્ર કાઉન્ટર હતું કે 1%ને પારની તેજી જોવા મળી। બાકી તમને કોલ ઇન્ડિયા, L&T, હીરો મોટો કોર્પ ગ્રીન ઝોનની અંદર આજે તમને ઓલમોસ્ટ બંધ થતા દેખાયા છે। મિડકેપના ફ્રન્ટ પરથી વાત કરી લઈએ તો જુઓ અદાણી ટોટલ ગેસ, AB ફેશન બંને FNOમાંથી બહાર થયા, એટલે આજે એક મોટી વેચવાલી હતી। IRB ઇન્ફ્રા અને ભારત ડાયનામિક્સમાં પણ આજે તમને એક વેચવાલી જોવા મળી છે, પરંતુ ઓલા ઇલેક્ટ્રિકમાં આજે પણ એક સારી તેજી તમને આવતી જોવા મળી હતી, લગભગ 8% જેટલો સ્ટોક વધ્યો। આ ઉપરાંત તમને વારી એનર્જીઝ, કલ્યાણ જ્વેલર્સ, વોલ્ટાસ જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ એક સારી તેજી રહી। હવે ઓવરઓલ આપણે 25,000ના લેવલને આજે ડિફેન્ડ કરવામાં સફળ રહ્યા છે। કાલથી સપ્ટેમ્બર સિરીઝની શરૂઆત થશે। જો અહીંયાથી 24,492ના લેવલથી નીચે આપણે બંધ આપીએ છીએ તો પછી કદાચ ઘટાડો વધી શકે અને 24,200 સુધીનો ઘટાડો આવી શકે, પરંતુ અત્યારે કોઈ પણ ઉછાળાના મોટા સંકેતો નથી, પરંતુ નીચેના લેવલ પર 24,200 સુધી જવાની પૂરેપૂરી શક્યતા અત્યારે તો રહેલી છે।